હેલો ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક અનધર વ્લોગ ની અંદર। સૌથી પહેલા તો બધાને હેપી મકર સંક્રાંતિ। અને તો સૌથી પહેલા આપણે સવારમાં સ્પીકર ધાબા ઉપર ચડાવવાના તો મજૂરો બોલાવીને આપણે સૌથી પહેલા તો સ્પીકરો ધાબા ઉપર ચડાવવા માટે મજૂરોને કામે લગાડી દીધા। ત્યાર પછી હું તૈયાર થઈને નીકળી ગયો તો ભૂરાના ધાબા ઉપર જવા માટે। ત્યાં તો રસ્તામાં અમને એક માણસ કડી લઈને જતા દેખાવા મળી ગયો। અને ઉત્તરાયણ હોય તો જલેબી ફાફડા ખાવું તો બહુ જ જરૂરી છે। ત્યાં તો શૈલેષભાઈ ગોટા બનાવવા લાગી ગયા અને ત્યાંથી હું પોકી ગયો તો ભૂરાના ધાબા ઉપર। ત્યાં છે ભૂરાના ધાબાનો વ્યૂ અને વ્યૂ લેતો તો એટલામાં તો આ મચ્છરે મારી દીધી હતી એન્ટ્રી। થોડી વારમાં જ આપણને સવારમાં જ પહેલો પતંગ કપાવી દીધો હતો। અને ગમે તે થઈ જાય ઉત્તરાયણના દિવસે બાકાચીકી બંધ થવી જ ના જોઈએ। અને ત્યાં બાકાચીકી કરતા હતા એટલામાં તો આપણને પતંગ હાડી દીધો તો હું લાગી ગયો હતો એને હેરાન કરવામાં। ત્યાંથી આગળ ગમે તે થઈ જાય બાકાચીકી તો બંધ થવી જ ના તો મેં પણ ચકાવી દીધો એક પતંગ। ત્યાંથી આગળ ગયા બધા ચૂપ કેમ બેઠેલા છે મને કઈ સમજાતું નથી। 1 મિનિટ ઉભો રહે અને મેં કરી દીધું હતું સ્પીકર ચાલુ। જોઈ લો હવે દેશી બાકાચીકી। ભૂરાને તો લાગી ગયો આજે ભૂરો બની ગયો છે બાજ એ તો ઉડવા બન રહ્યો। એટલામાં તો કોકે બગાડી દીધું હતું રાજસ્થાની ગીત। તો અમે પણ લાગી ગયા હતા રાજસ્થાની ગીત પર નાચવા માટે। નાસ્તા નાસ્તા ભૂખ લાગી ગઈ તો વચમાં બ્રેક પડી ગયો નાસ્તા પાણીનો પડીકાનો। નાસ્તો કરીને ફરીથી બાબુલા લઈ લીધું પીપુડું તો આ લાગી ગયો ફરીથી એની બાકાચીકી કરો। અને ગમે તે થઈ જાય નાચવાની તો બાકાચીકી બંધ થવી જ ના જોઈએ। અને જો આ બાબુલાની બાકાચીકી બંધ થતી નથી બધાનો પતંગ સીધા ચકે છે। આને ચકાવી દીધો સીધો ઊભો પતંગ। અને મસ્તી કરતા કરતા કંઈ ખબર જ ના હતી કે સાંજ ક્યારે પડી ગઈ ને ઉત્તરાયણ અડધી ક્યારે વીતી ગઈ ખબર જ ના હતી। અને સાંજ પડતા જ અમારા તુષારભાઈ આવી ગયા હતા મોજમાં। બહુ જલ્દી આપણે આવતા ઉત્તરાયણ ફરી મળશું। જો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો મારી YouTube ચેનલ લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ઓકે બાય બાય ટાટા।